તારામ બધાને ગુડ મોર્નિંગ. તો જો અત્યારમાં છોકરા રમે છે. આરુષિ અને રુદ્ર અત્યારમાં રમવા માંડ્યા. વાગ્યા 9 અને સેન્ટ મેરીમાં છે ને પ્રોગ્રામ છે એટલે બધા જો અલગ અલગ તૈયાર થઈને આવે. છે 10 અને હું જમવાની બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી, કારણ કે રુદ્રને 11:30 સ્કૂલે જવાનું હોય એટલે એનો નાસ્તો અલગ બનાવવાનો હોય અને મારે જમવાનું પણ એને જ્યારે જાય ત્યારે જમીન જાય એ માટે વહેલું બનાવવું પડે. બાકી અમે લોકો તો 1-1:30 વાગી જાય જમીએ તો, પણ એના માટે થઈ અને હું એનું તો બનાવી જ લઉં એમ. લોટ બાંધી અને તૈયાર કરી દીધો. સુધારવાના અને ગલકાનું શાક કરી અને બટેટાની ચિપ્સ કરી રુદ્ર માટે. નાસ્તામાં ભરી જાહે અને શાક ને રોટલી ખાઈને જાહે. રુદ્રભાઈ જો અટાણુંથી કંઈક ગોતતા હતા. કામ ગોતતા હતા? કાલે પીછી એના પપ્પા લઈ આવ્યા અને આજે ખોવાઈ ગઈ હતી. હવાનો ઘૂમરે ચડ્યો, અટાણે જઈડી કા એના પપ્પાએ હતાડી દીધી ને. હા તો હવે એ મૂકી દે. જૂની પીછી આને એક એવું છે કે ગમે એવી પીછી તમે લઈ આવો નવી એટલે એને જોઈ કીધું તું કે લઈ આવ્યા તો રાખી દે, ઓલી બગડે ત્યારે તું યુઝ કરજે. તો એ પણ એને એવું છે કે નવું જે વસ્તુ આવે ને તો એને તરત જ ખોલી અને વાપરવી જોઈએ. નકર હું એમ માનું કે જરૂરિયાત જોવી પડે આપણે, કે આપણી જરૂરિયાત શું છે એ પ્રમાણમાં લેવાનું અને એ પ્રમાણમાં જ આપણે યુઝ કરવાનું. કારણ કે ગમે એ ચીજ તમે ગામમાંથી લ્યો અને જો એ યુઝ જ ન થતી હોય તો પડ્યું રહેવા દેવા, ખોટા પૈસા નખાય નહીં. બરાબર ને રુદ્ર? હા જો શોકેસમાં મૂકી આવ્યા આજ હતા ને એમાં. અને સારું કે જ્યારે ઓલી બગડે ને ત્યારે જ યુઝ કરવાની. ઓકે, તૂટે જાય તાર. વાગ્યા 11:30 અને રુદ્ર ખાવા માંડ્યો. આજ ભૂખ લઈ ગઈ હતી એટલે નહીં, વહેલી ભૂખ લઈ ગઈ ને એટલે નકર 11:30 12 એ જમે. તો એના માટે જો મેં રોટલી કરી દીધી, અમારી અમે નથી કરી, અને બટેટાનું શાક છે એના માટે ગલકાનું કર્યું. અને મસાલા છાશ, એમાં મસાલો નાખ્યો. અમારે રુદ્રને મસાલા વગર છાશ નો ભાવે નહીં. અને હવે બનાવી હું ચિપ્સ, ગલકાનું શાક તો મેં નાખી દીધું અને રોટલી 2 બનાવી. બટેટા સુધારી ચિપ્સ માટે, પછી તરી. ગલકાનું શાક ચડે છે અને રેડી થઈ ગઈ. ગોલ્ડન બ્રાઉન કરી એટલે આવી જ રુદ્રને ભાવે નહીં બ્રાઉન. અને જ્યાં એક હવે તરવાની રહી એટલી તરાઈ ગઈ અને આ ભરી જાય એ નાસ્તામાં. ખાઈ લીધું તે? જોઈ લે, ખાઈ. ગરમ હે, ભગે નહીં. જે મસ્ત હે એ પછી છેલ્લે જે આ ધોકતી હોય ને તો પછી હાલો નાસ્તા ટાઈમે થઈ જાય. ઓકે તો જા એક કરું. સીતારામ બધાઈને. લખુ શેઠ આવી ગયા મામાને મળવા. મામોને બે કંઈક હું રસોઈ કરતી હતી ને ગુપસુપ કરતા હતા. હું વાતું કરતા હોય કંઈ ખબર નહીં. હું આવી એટલે હામી બેઠી એટલે બે બંધ થઈ ગયા. એક ઊસું જોઈને બેઠો મોરલો થઈને, એક વિચારમાં બેઠો. જતો એને મોઢું જતો ને તાર મામાનું. કોઈ જાતનો વિચાર કરવાનો આવે છે ઓ ભાઈ. વિચાર કરવા આપણે દેવાનું આપણે મુલા રાખી જવાનું. ખાઈને જાહે આવી મુકતા જાહે. ઓલા 4-5 બાયણે બેઠા હતા અને કૂતરું ઘરમાં આવીને આટો મારીને નીકળી ગયું. એલા ઈ કે કઈ ઘરમાં હોય તો અમે ઈ કે બાયણે બેઠા હોય ત્યાં ઉંદેડા ફાહ્યું ખાઈશ. એવું તો નથી, ભગવાનની તો કૃપા છે એટલી. તા ભગવાને ખાવા પૂરતું આપ્યું એટલે ગણવી. બીજું આપણે જીવનમાં જોઈએ વળી હું. હા
શોખ તો જો તમે જેવા નવા બી શોખ રાખો તો નો ય થાય હા તમારે તે અમે વળી અહીંયા ક્યાં દાદાનો પ્લાઝો પહેરીને ફરીએ છીએ. હાવકી ન થામાતો તું ને અહીંથી મોબાઈલ નો હમણાં ગાબ કરાય. આ છે મામાનો ચમચો છે. મારી ધાક ધમકી હોય તો મામા પાસે કમ્પ્લેન કરે પાછો કે આજ મારી ફૂઈ ધમકાવતા હતા. બોલો કઈ નવીનમાં આજના ગુડ ન્યૂઝ કઈ? ભાણેજને જમવા બોલાવ્યો. હા આજે 11 છે ત્યાં જ ભાણે જમવા આવ્યો છે એન મામાનો. હા થોડી થોડીને બિસાડો ગોતવા જાતો એકલો. થોડીને ઉજ્જૈનમાં ખવડાવ્યું ત્યાં આજે ઉજ્જૈનનો બદલો આપે છે ને મામો કે અહીંયા જ મારો વારો ખવડાવવાનો. આજે એને ખવડાવી દઈએ. અમે ક્યાં કયા કુતરો છે એમ? બ્રાહ્મણ ને એક ભાણેજ. હા ક્યાં કહેવાનું આવે કોઈ? મામી કહે, હું તમે નહીં કે ખવડાવી દઈએ લઈ લે. કુતરાઓને થોડા ખવડાવવાનું હોય કઈ. કુતરા એમ ઈ અમારે તો બાન જો અમારે આર્યું બેઠું જો અહીંયા મામાને તાર મામાને પગ પાસે જ બેઠું શાંતિથી કોઈ જાતનું ટેન્શન નહીં. હું એક દી એમ કહેતી હતી કે આ વાયકલું સ્વીકલું ભાંગલું તો એટલું કેવા કરમ લખાવીને આવ્યું. રજાઈ ઉપર હુવે, ચાદર ઓઢે, હારું હારું ખાય, એટલે કર્મ તો બાળાને એનું ફળતા મળે જો. તું એક માનતો નથી. કર્મ તો બધાને એના ફળ તો આપે જ. આની કઈ ખારા કર્મ કર્યા હશે તે જો અહીંયા આવીને બેઠી સસલ. બાકી વિસાડા બધા જો કોઈ પીલાઈને મરે ને કોઈ તે હારા કર્મ કર્યા હશે. સાચું, 100%. કર્મના ફળતા મળે જ બધાને. હા એજ્યુકેટેડ સાહેબ મળે મને મળે રોજ મળે તો ને. પછી ધમકાવે પાછળ તેડી જજે, મૂકી જજે. નવાઈ નથી કરતો. તેડવાન મૂકવાની જવાબદારી તો તે છોકરાને હો કીધું કે તો પછી મોટી મોટી વાતો ન કરાય ને તારે. હા આમ જીંદા હે ને આશીર્વાદ આપણે કેમ? તે કે તું કે લખન તારું કાંઈ ચિંતા કરતો નહીં, હું બેઠો ને. લખન ચિંતા કરતો નહીં, હું બેઠો ને. તો પછી તારે ન કહેવાય ને તો બસ મને કહેવાય નહીં કે ઓર્ડર કરે. ઓર્ડર કરવું તા કામ હો મૂકીને આવવું પડે ભાઈ. હા તાર મામો એક દી મને ખીજાતો હતો. ખીજાય નહીં કે તારે ન ઈ કે ઠેકાણું હોય તો કહેવાય નહીં ને મને તેડવા આવવાનું, લખું તેડવા આવવાનું ને. આશીર્વાદ છે, બધું જ છે. મામા વાળી બે હેરાન થયા. હું 11:30 વાગ્યાનો નવરો એટલે પછી મેં કીધું 12 વાગે ને તો હું જાઉં એમ. એમાં મારોય વાક નતો, કોઈને તો આપણા ત્રણેયનો વાક નતો. વાંક તમારો જ હતો. મામાને કહી દેવાની જરૂર હતી કે ભાઈ અમારે ગામમાં જવાનું છે એટલે તમે આવતા નહીં. તો મામું ઈ તો હાડા મારે તાર બા. એ જગ્યાએ આરામ કરી લે ને. હું 11:30 આવ્યો અને તને પકડવાનું મૂકવા આવ્યો હતો. તારી પાસે વરાળ રોકાઈ જત ને. હા. તો એ હેરાન ન થાત, હું હેરાન ન થવાય. હા પણ કોક દી કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. એ સંદેશ છે ને, અમારી જિંદગી બરબાદ થઈ જાય તમારી બીજે દિવસે. મામાને 60 રૂપિયાનું ભાડું જ લાગી ગયું, મને ભાડું જ ન લાગ્યું. હાથી ને હું તારી ખોટ વહી ગઈ. ખાલી કહું. એ લીધી ફાકી પાસે લીધી હો. ફાકી મૂકતો નથી. આ બધાય મને ખીજાવશો. આ બેય છે ને હરખા છે. આ એક ફાકી ખાય ને તો ભેગું બીડું ઠૂસ્યું શું હી પાછું. મામીની ખુશી બનાવી ગયું. મામીની ખુશી બનાવી ગયું. ઈ માખી નથી ખાતો કરતા લઈ લે હો. ઈ કે હું અડાણ ફાકી જ નથી ખાતો તો આ શું કર્યું. એ તો ખાલી ટેસ્ટ. હાલો તો મિત્રો આવજો. આવા નવા વિડીયો જોતા આવા નવા વિડીયો જોતા રહેજો અને સપોર્ટ કરજો. તમારા ભાઈઓ બહેનો આરોહી આજુબાજુ વાળાને બધાને લિંક મોકલજો. આજે ઓડી લોટના બની એજ્યુકેશનમાં હા અને ઘૂમરો મારતા રહેજો હા અને સપોર્ટ કરતા રહેજો. આજે અમે અમારા જ્યાંથી આગળ આવીએ. હા આઈફોન નામથી તમે વસૂલ થાય. એક લેવાનો આઈફોન છે, હા એક લીધો ને એક લેવાનો છે. મને અહીંયા આપજો. હમ? હા. તો આ મોબાઈલ એને મને આપ્યો. હા, મામાને આપો ને આપી દેવાનો છે. હા હવે જોઈતા હતા. હા.
આ ફોન મામાને દઈ દેવાનો છે હા મામી સાથે આઈફોન 7 લીધી દેવાનો. એમ આ બાજુ લખાણ ક્યાં રેકડી રાખી? ઈ કે રેકડી ક્યાં રાખી કોને રિક્ષા તો એમાં કઈ નહીં એવો. સારું તો આવા નવા વિડીયો બનાવી જો